રામ રામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જો આજે વાગી ગયા છે સાંજના 3:30 4, એટલે સાંજે ને બપોરે ને એવું છે. ને હા મિત્રો, મારે જો એક વાત કરવાની હતી, કેમ કે હું ગમે એટલા વિડીયો બનાવું છું, ગમે એવા વિડીયો બનાવું છું, તો મારે વિડીયોમાં વ્યૂ જ નથી આવતા. તો કેમ એમ થતું હોય છે? હું ગમે એવા વિડીયો બનાવું તો એમાં વ્યૂ જ નથી આવતા, અને વ્યૂ આવે તો એમાં લાઈક નથી આવતી. તો હવે મારે કરવાનું હું એકલા વિડીયો બનાવવાના હોય, આપણે હિંમત પણ હારી જાય છે કે હવે શું કરવું, કે વિડીયો બનાવવાનું ચાલુ રાખવું કે બંધ કરી દઉં, એ કાંઈ સમજાતું નથી. ઘરનું કામ હોય, મારું ફેમિલી પણ બહુ મોટું છે, તો મારે ઘરનું કામ પણ બહુ ઝાઝું હોય. ઘરનું કામ કરતાં કરતાં હું વિડીયો બનાવું, અને એટલી મહેનત કરું તો એ છતાં વિડીયો હાલે નહીં, તો આપણે શું કરવાનું રહે? કેટલી મહેનત કરતાં આપણે વિડીયો બનાવતા હોય અને વિડીયો હાલે નહીં, એમાં વ્યૂઝ નથી આવતા. બસ 60, 70, 80 એટલા વ્યૂ આવે. વ્યૂ આવ્યા હોય તો પછી કોઈ લાઈક નથી કરતા. તો કેમ એમ કરો છો? બધાય લાઈક કરો અને પ્લીઝ બધાય સપોર્ટ કરો અમને. હું પણ મહેનત કરીને જ વિડીયો બનાવું છું. આમ વિડીયોમાં રોવાય તો નહીં, પણ તોય આહુડા આવી ગયા, તોય છતાં એમ થાય કે બધાને કહી તો કદાચ બધાય સપોર્ટ કરે. ગમે એવા સારા વિડીયો બનાવી તોય વ્યૂ આવતા જ નથી. મારે શું કરવું? મારો પ્રિતેશ પણ નાનો છે, એનું ધ્યાન રાખતા આપણે વિડીયો બનાવવાના હોય. ઘરનું કામ કરવાનું હોય, બધું કામ કરતાં વિડીયો બનાવવાના હોય. એડિટિંગ પણ મારે એકને જ કરવાનું હોય. એટલે મારા વિડીયો હોય એટલે એડિટિંગ તો મારે જ કરવાનું હોય, એમાં કાંઈ નવીન વાત નથી. તો એ છતાંય વિડીયોમાં વ્યૂ નથી આવતા, તો તમે બધાય સપોર્ટ કરો. હવે તો એમ થાય છે કે હાવ હિંમત હારી ગયા છે, કે એવું થાય કે વિડીયો બનાવવાનું બંધ કરી દઉં. ક્યારેક તો એવું થાય છે. તો એ શું કરું? તમે બધા કમેન્ટ કરજો. પહેલી વાત તો હે ને મિત્ર, તમારે હારે બધા હારે ફ્રેન્ક થઈ ગયો છે. કારણ કે હે ને હું રોતી નથી, હું હે ને ડુંગળી સુધારતી હતી. જો તમને બધાને બતાવું ડુંગળી સુધારીને મારે શું કરવાનું હતું, આહુડા આવી ગયા. પણ હે ને ડુંગળી સુધારીને એના હિસાબે આહુડા આવ્યા હતા. આમ સાચી કાંઈ રોઈ નથી કાંઈ, કારણ કે એમ રોવા બેસી તો કાંઈ ભેગું થાય નહીં, અને રોઈએ કોઈનો આરો આવ્યો નથી ને આવે નહીં. વિડીયો ન હાલે તો આપણે મહેનત કરવાની હોય, મહેનત કરીને આગળ વધવાનું હોય. જો તમને બધાને બતાવું, મેં કીધું હતું ને વાગ્યા 3:30 4 વાગી ગયા છે, અને આરામ કરીને ઊભા થયા. તો પછી ભૂખ લાગી હતી, તો મેં કીધું લાઈ ચણાચોર બનાવું. અને ડુંગળી સુધારવાની હતી ને તો આહુડા આવી ગયા હતા. ડુંગળી ઉડે ને એટલે બધાને આહુડા તો આવે જ તે. એટલે આપણે આવો વિડીયો બનાવ્યો છે, કેવો લાગ્યો એ બધાય કહેજો.
અને જો હું તમને બતાવું હોત ને બધાને, જો એક આ લીંબુ છે, ધાણા છે, ટમેટા સુધારવાના બાકી છે, અને આ પાછા ડુંગળી. જો આ સુધારીને આ ડુંગળી સુધારીને એના હિસાબે જ આહુડા આવ્યા છે, બીજું કાંઈ છે નહીં. અને આ ચણા ચોર છે મારે અત્યારે બનાવવાના છે. અને આ વિડીયો ન હાલતા હોય તો આપણે હિંમત થોડું હારી જવાનું હોય. બધાય સપોર્ટ કરજો. ને આ વ્યૂ તો ઓછા આવે છે, પણ ઓછા આવે છે તો વધારે મહેનત કરશું, અને પછી વ્યૂ આવવા માંડશે, ઓટોમેટિક હાલવા માંડશે. વિડીયોમાં મહેનત કરવી પડે, ગમે એ કામમાં આપણે મહેનત કરી તો જ આપણે આગળ વધી. અને આ ફેમિલીની વાત કરી તો ફેમિલી તરફથી મારે કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં. એના વિશે બસ આટલું જ. તે પછી એને એક અલગથી વિડીયો બનાવીશ, ત્યારે તમને બધાને કહીશ મારા ફેમિલી વિશે અને બધી વાત કરીશ. અત્યારે તો મારે કાંઈ વાંધો નથી, બસ ખાલી વ્યૂ ઓછા આવે છે. એ સાચી વાત, વ્યૂ ઓછા આવે છે તો તમે બધા સપોર્ટ કરજો. અને હું પણ મહેનત ફૂલ બધી મહેનત કરીશ તે મારી રીતના થાય એટલી. અને મારે વિડીયો બનાવવાના હોય તો એડિટિંગ તો બધું મારે જ કરવાનું હોય, બધું કરવાનું જ હોય. આપણે આપણું કામ હોય એ આપણે જ કરવાનું હોય, બીજા કોઈ ન કરી દે. તો એટલે એવું હતું, આમાં બીજું કાંઈ છે નહીં. ને વિડીયો હાટો થઈને કંઈ રોવા થોડું માંડવાનું હોય, ને રોયે કોઈનું ભેગું થયું નથી ને થવાનું નથી. મને વચ્ચે દાંત આવતા હતા ડુંગળી સુધારતી હતી ત્યારે, પણ કંટ્રોલ કર્યું ઘણું બધું. એવું કાંક છે. ચાલો તો ટમેટા સુધારવાના બાકી છે, તો હવે ટમેટા સુધારી નાખું અને ચણાચોર બનાવી લઉં અને ખાઈ લઉં. અને તમે બધા છે ને વિડીયોને હવે તો લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ કરી લેજો, અને વિડીયો જોઈજો, અને આ સપોર્ટ કરજો. બધાએ ફૂલ સપોર્ટ કરજો, પૂરો સપોર્ટ કરજો. ને હવે ચણાચોર બનાવીને ખાવું. હાલો મિત્રો, જો મસ્ત મજાના ચણાચોર બની ગયા છે, રેડી કમ્પ્લીટ. જો અને કેવા મસ્ત મજાના બન્યા છે, તો હું ખાઈને બતાવું કેવા લાગે એમ. એ તો બહુ મીઠા લાગશે, કારણ કે તમે બધા સપોર્ટ કરવાના છો ને એટલે. બહુ મસ્ત બન્યા છે, એક નંબર. અને હા હાલો, હવે આ વિડીયો બહુ મોટો થઈ ગઈ છે, તો તમે બધાએ આ પૂરેપૂરો વિડીયો જોયો હોય તો તમારા બધાનો આભાર, ખૂબ આભાર, થેન્ક યુ. અને વિડીયો જોઈજો અને એમને સપોર્ટ કરજો. તો હવે મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.